તમે સ્ટેન્ડઅપ ટ્રાય કર્યું છે કોઈ પણ વખત આમ? ના યાર, મને સ્ટેન્ડઅપ મારે કરવું છે ટ્રાય, કારણ કે અને પાછું શું છે કે જ્યારે સ્ટેન્ડઅપ શરૂ થયું ત્યારે મેં એવા લોકોને જોયા કે યાર આ તો મેં બહુ અઘરું છે, જેને કહેવાય ને થોડું ફ્રાઇટનિંગ લાગે તમને, કારણ કે તમારી પાસે એટલો અભ્યાસ પણ હોવો જોઈએ કે બારીકાઈ, તમારા સ્વભાવની બારીકી, એને તમે કેવી રીતે રજૂઆત કરો છો, કેવી રીતે કોમેડી લેવલ પર તમે એને જુઓ છો, એ બધી હોવી જોઈએ વાતો, તો કરી શકો. પણ નોર્મલી શું થાય છે, ફિલ્મના એક્ટરો કે નાટકના એક્ટરો, વી આર સપોર્ટેડ બાય રાઇટર્સ ડાયલોગ્સ. અમે રાઇટરોની ફૂંકેથી ફૂલાયેલા ફુગ્ગા છીએ યાર. એટલે અમારી પાસે અમારું ઓબ્ઝર્વેશનો પણ એને મૂકવાની, રજૂ કરવાની અમારામાં કળા ના હોય કે સૂક્ષ્મતા ન હોય. અને એક ડિપેન્ડન્સી આવી ગયો છે ને ભાઈ યાર, ચિરાયું છે ડાયલોગ લખશે, મનન છે ડાયલોગ લખશે, બોલી લેશું. અને નાનું મોટું અમે જે ઇમ્પ્રોવાઇઝ કરીએ એમાં તો જાણે અમે કોઈ બહુ મોટો તીર મારો એવી વાવા થતી હોય. તમે સ્ટેન્ડઅપ કરશો તો બહુ મજા આવશે. ગુજરાતી મારે સ્ટેન્ડઅપ કર્યું તો મારી માટે આ આદર્શ કોણ છે ખબર છે કે ભાઈ, દાખલા તરીકે ઝાકિર હુસૈન છે કે જે સ્વભાવની બારીકીઓ એમાંથી હ્યુમર ગોતે, ઝાકિર જે ખાન, માત્ર જોક ન હોય. ઝાકિર ખાન, હા યા, તમે એકદમ તબલા વાદક પર જતો રહેલો. હા, ના, ના, I ના, think ના, ના. આજ એમના સ્ટેન્ડઅપ નો પહેલો જોક હતો કદાચ.